મજાનું કિચન સાફ થઈ ગયું, એકદમ સરસ વાસણ બાસણ રીતે મંજાઈ ગયા અને કિચન એકદમ સરસ સાફ થઈ ગયું છે. બધાએ નાસ્તો પણ કરી લીધો. એકાદ જણાને બાકી છે, દિશાને પણ બાકી છે, એ ખાખરા ખાશે હે. તો કામમાંથી હવે પરવારી ગયા. 10:30 થઈ ગયા છે. ત્યાંનું બેન હજી ઉઠ્યા નથી, અથવા ઉઠ્યા હશે તો કંઈ ખબર નથી. જો બહારનું ફળિયું પણ સરસ મજાનું વળાઈ ગયું, એકદમ સરસ. આજે હું નાસ્તો બનાવતી હતી તો સાક્ષીએ કચરા પોતા કરતાં કરતાં સાથે સાથે ફળિયા પણ વાળી લીધા કે મમ્મી તમારે પાછળથી ચિંતા નહીં, કારણ કે દિશાને હમણાં આરામ છે ને, તો બધી જગ્યાએ હું પણ એના ગયા પછી પહોંચી ન શકું. એટલા માટે સાક્ષી કે મમ્મી હું થોડુંક કામ કરતી જાઉં તો તમારે થોડીક રાહત રહે. તો મેં કીધું સારું. તો જો નાસ્તા પાણી થઈ ગયા, કામ બામ બધું થઈ ગયું ત્યારે સવારનું. તો ચાલો હું થોડીક રસોઈ માંડી દઉં અને ત્યાર પછી ધ્યાનુબેનને લઈ આવું. ત્યાં સુધી દિશા રમતી હશે કદાચ ઉપર, ખબર નથી કેમ. ચાલો પહેલાં તો કપડાં હજી નાખવાના બાકી છે, તો કપડાં નાખી દઉં ને. કપડાં ફરી ગયા છે. ચાલો નાખી દઉં અભ્યાસી ઉપર. ચાલો કપડાં મશીનમાંથી કાઢી લીધા. આ ટીપડું અહીંયા ભરાવા મૂકી દીધું અને એટલે છોડ અહીંયા જે હતા ને એ અહીંયા મૂકી દીધા. એટલે ધાનુબેન ઉઠીને આવે છે, અવાજ તો સંભળાય છે. આ એ દાન્યા, એ મને દાન્યા આવો હાલો યો મકાનો આવ આવ જોજે નીચે કાનો પડતી નહીં. હા ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? મજા જ હશે, દિલની આશા છે, ઈચ્છા છે કે બધા જ મજામાં હશો. જો હું પણ ખૂબ મજામાં છું અને મારો આખો પરિવાર પણ ખૂબ મજામાં છે. ચાલો આજે નવા દિવસે નવા વ્લોગની શરૂઆત કરી દઈએ. તો આજે તો સવારના પોરમાંથી આજ તો શરૂ થઈ ગઈ સાક્ષીની નોકરી. આજ સોમવાર છે, આ સાક્ષીની નોકરી આજથી શરૂ થઈ ગઈ. આ દિશાને પણ જો થોડું થોડું સારું છે તો એ પણ આજ આટા મારે છે. ધાનુબેન પણ ઉઠી ગયા છે. જો દિશા, ઓમ શાંતિ. ઓમ શાંતિ. કેમ છે તને? બસ સારું છે. આજે સારું છે. આ સારું છે ને? હા આજે સારું. ધાનુબેન ને તેડી છે, જોજો પેટમાં કાંટો ન મારી દે. હા તો નતા આમ ન કરે કામ, એમ ન કરે મારી. તો જો દિશાબેન ને પણ આ સારું છે. ધાનુબેન ને વરિયાળી ખાવી હોય એટલે આજે આમ આરામથી થોડોક ફરક લાગે છે. હા આજે ફરક છે. આમ દુખે છે હવે થોડું? ના આવ નથી દુખતું, થોડુંક ઓલું લાગે છે નબળાઈ જેવું, પણ આમ વાંધો નથી આવતો. આરામ કરવાનો છે, આરામની જરૂર છે. હા થોડોક દિવસ આરામ કરીશ ને એટલે આપણો ફરક થઈ જશે. તો આજે તો મોડું થઈ ગયું છે, ઘડિયાળમાં દેખાતું હશે, દેખાય છે 11:30 થઈ ગયા છે. હજી રસોઈ વસોઈ કાંઈ થઈ નથી. હમણાં કરો. શું બનાવું દિશા આજે? શું ખાવું? મગભાત ખાઈશ ને તું? ચલો દિશાબેન મગભાત કરવાનું કે છે તો કોબી પેડીશ. તને તો હમણાં કાંઈ ખબર નહીં હોય. કાંઈ વાંધો નહીં, જોઈ લઈએ હમણાં. તો આજે બનાવી નાખીએ સાદા સિમ્પલ મગ ભાત, કારણ કે દિશાને પણ હમણાં મગ ભાત જ ખાવાના છે. તો મગ ભાત અને રોટલી અને એકાદો સંભારો જોઈએ કયો બને. કોબી ગાજર ટમેટાનું બનશે તો એ બનાવી નાખશું. ચાલો દિવસની શરૂઆત કરી દઈએ. ચાલો ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ.
જોયું ને ના ધાનુબેનના નખરા ક્યાં ચડીને બેઠી છે એ જો મસાલિયા ને બધી વસ્તુ રાખતા હોય ને ત્યાં આગળ એને કેટલી એના મમ્મી રાડો નાખે છે ને પણ એ સાંભળે એને રસોડાથી દૂર જવું જ નથી ગમતું એને પોતાના રમકડા ન ગમે એને રસોડાના જે કાંઈ હોય ને ચમચા ચીપિયા ને વાટકા ને થાળી ને એવું જ ગમે ગયા છે હે ઊભી થા જલ્દી હાલો હાલો જલ્દી હાલો 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 હા એ હવે જાતી નહીં બંધ કરી દો હાલો જલ્દી બસ હવે નહીં કાનું નહીં એ પડ છે હાથમાંથી કાનું ચક્કી બેન બતાવ વાર ચક્કી બેન જો વાગે નહીં થઈ ગઈ ફ્રી હા ફ્રી થઈ ગયા તૈયાર થવા જાઓ ને થોડીક વાર કેટલી અડધી કલાકની રિસર્ચ કલાકની પડી હતી હા કલાકની પડે પણ 10 મિનિટ આવવામાં હોય છે પછી આવીને ખાધું ન ખાધું ને હા કચરા ને પોતા કર્યો ને હા થઈ જાઓ જો વાસણ ઉઠતા કે મેં વાસણ ક્યાં સાક્ષી સરસ મજાના જો કચરા પોતા નહીં ખાય એકદમ ઘર થઈ ગયું એકદમ પાછું રેડી ચાલો બધા છોડવા બિચારા થઈ ગયા છે કરમાઈ ગયા સાવ પાણીની જરૂર છે ચાલો પાણી પાઈ દઈએ પહેલાં તો ગુલાબ મસ્ત આવ્યા છે પાંદડા નથી પણ ગુલાબ આવ્યા આ પીળા કલરનું છે પણ જો કળી બળી ગઈ એમને જ બળી ગઈ આ કળી છે હવે જોઈએ ગુલાબ થાય છે કે નથી થતું કે આવી જ કળી આવતી હશે જોઈએ હવે માટે થઈ ગઈ સાવ કોરી અહીંયા કોઈ ગુલાબીશ માટે થઈ ગઈ કોરી ગુરગુર ચલો પાણી પાઈ દઈએ
મામા ક્યાં ગયા? આ બંદર મામા, બંદર મામા, બંદર મામા મચ્છી મચ્છી લાગે છે. અરે વાહ, આ સસલું આવ્યું, સસલું આવ્યું. હાલો ભાઈ લાઈટ કર દો, કામ લાઈટ કર દો. એ બંદર મામા, આ તો બંદર મામા નાનું નાનું સસલું છે. આ તો બંદર મામા નથી, સસલું છે. ટીવી કરી દો, ટીવી કરી દો, ટીવી કરી દો. હા હા, શ્યામ કર દો, શ્યામ કર દો. હા, રિમોટ ક્યાં? રિમોટ અહીંયા છે. રિમોટ. આ સસલું કોનું છે? આ સસલું કોનું છે? મોર કાનુડું. શ્યામ કર દો, ચલો શ્યામ કર દો. દીકરીને શ્યામ કર દો. શ્યામ શ્યામ. ચાલો હવે ધાનુબેનને તો શ્યામના ગીત આવે ને એટલે બહુ જ ગમે. એક તો હનુમાન ચાલીસા અને એક રાધા કૃષ્ણના ગીત બહુ જ ગમે ધાનુને. જો એ ટીવી મૂકી દઈએ ને એટલે ધાનુ રમ્યા જ કરે. ટીવી ચાલુ નથી, પરંતુ પેન ડ્રાઈવમાં સાક્ષી લઈ આવે ગીત, એટલે નવા નવા ગીત લઈ આવે થોડા થોડા સમયે, 2-4 મહિને બદલા રાખે, એટલે ધાનુબેનને મજા આવી જાય. તો હમણાં તો ધાનુબેનને શ્યામના ગીત અને હનુમાન ચાલીસા આવે એટલે મજા મજા. તો ચાલો આપણે કિચન તરફ જઈએ. ચાલો પાઉંભાજી બનાવવા માટે થઈને ફ્લાવર, દૂધી, બટેટા અને વટાણા, આટલી વસ્તુ અત્યારે લઈ લઈશું. વટાણાને આપણે અલગથી બાફશું અને આ બધી જ વસ્તુને પહેલાં ધોઈ નાખીશું. 3-4 પાણીથી ધોઈ નાખવાનું છે. તલાની અંદર નાખી દઈશું મીઠું. અને નાખી દઈશું હળદર. અને નાખી દઈશું બધું શાક. ચાલો અલગથી એક વાસણની અંદર આપણે ઉકળતા પાણીની અંદર હળદર અને મીઠું નાખી અને વટાણા નાખી દઈશું. જો લગભગ 5 મિનિટે નહીં થાય અને બફાતા. ચાલો બધું જ શાકભાજી બફાઈ ગયું છે એકદમ સરસ રીતે. તો મેશર દ્વારા આપણે એમને મેશ કરી દઈએ. જો પાણી આપણે સહેજે પણ જવા દેવાનું નથી બિલકુલ. નહીં તો એક કડાઈની અંદર આપણે બટર નાખી દઈશું અને 3 પાવડા તેલ નાખી દઈશું. ચાલો સરસ મજાનું બટર ગળી જાય એટલે જીરું નાખી દઈએ. ત્યાર પછી નાખી દઈએ હિંગ અને આદુ મરચાંની પેસ્ટ બનાવી છે એ નાખી દઈશું. ચાલો સરસ મજાનું જેટલું તીખું ભાવે એટલું આપણે કરવાનું, એને એનાથી વધારે કરવાનું નહીં. ટમેટાં નાખી દઈશું. 3 ટમેટાં છે, મોટા મોટા દેશી ટમેટાં અત્યારે સરસ મજાના આવતા હોય એટલા માટે ટમેટાનો ભરપૂર ઉપયોગ કરી લેવાનો. અત્યારે શિયાળાની અંદર ટમેટાં, ઓળા હે ને એવા બધા સરસ મજાના શાકભાજી આવતા હોય તો અત્યારે એનો ઉપયોગ કરી લેવાનો. તો ચાલો અંદર આપણે એકદમ સરસ રીતે ટમેટાનું પાણી વળી જાય ત્યાર પછી ચટણી, મીઠું, ધાણા જીરું, હળદર એવા બધા સાદા મસાલા નાખી દેવાના ને. અને કાશ્મીરી મરચું પણ નાખવાનું એટલે કલર આવે. આપણે કલર માટે થઈને અલગથી બીજું કાંઈ કર્યું નથી. તો જો સરસ મજાનો મસાલો એકદમ સરસ બેસી ગયો છે. તો ચાલો હવે આપણું બધું જેટલું મેશ કરેલું શાકભાજી હતું ને એ બધું જ આપણે ઉમેરી દઈએ. એની અંદર પણ હળદર અને મીઠું તો છે જ તે. અને જો વટાણા આપણે અલગથી બાફ્યા હતા તો જો છોકરીઓ વાતો કરતાં કરતાં કેટલા બધા તો ખાઈ ગયા. અને વટાણા બાફેલા બધાને બહુ ભાવે. સહેજ મસ્તા પીસી અને અંદર નાખી દઈએ. અને કારણ કે વટાણાને એકદમ મેશ નથી કરવાના, ઉપરથી દેખાતા હોય ને તો બહુ સરસ લાગે. અને અધકચરા એમના મોઢામાં આવે ને પાઉંભાજી ખાતી વખતે તો બહુ સરસ લાગે. અને એમનો સ્પેશિયલ મસાલો પાઉંભાજીનો એ નાખી દઈશું અંતે. અને ઉપરથી કાજુ તેલ અને કાશ્મીરી પાવડર એ બંને મિક્સ કરી અને કલર માટે થઈને તે નાખી દઈશું. અને ઉપર નાખી દઈશું લીંબુ. અને થઈ જાય એકદમ સરસ. જો ગેસ બંધ કરી અને આપણે લીંબુ અને કોથમીર નાખી દેવાના છે. અને જો ઈચ્છા પડે તો બટર નાખવાનું ઉપરથી, અને બટર નાખવાનું, અથવા તો પીરસતી વખતે તો બટર નાખી શકાય. જેટલું જેને ભાવે એટલું ખાઈ શકાય. અત્યારે શિયાળો છે એટલે કાંઈ પણ વસ્તુ નડવાની
નથી ને. ચાલો આપણે સરસ મજાની થાળી સજાવી દઈએ. તો જો અત્યારે જ હું આ વ્લોગની પૂર્ણાહુતિ કરું છું. જો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ચાલો, ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ.